ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય હનુમાન દાદા, જય કાના. આજે તો થોડીક શરદી થઈ ગઈ અને આ દવાની મને થોડીક એલર્જી બી થઈ ગઈ લાગે. ઘરું બધું બંધ થઈ ગયું લાગે છે. અને આ વાવવાની છે મગફળી, એટલે પપ્પા લઈ આવ્યા છે. અને હવે મસ્ત મેં રસોઈને એ બધું કરી દીધું છે. હવે ફ્રેશ થઈ જઈએ અને હોસ્પિટલ જવા માટે તૈયાર થઈ જઈએ. અને જુઓ આ મગફળી એટલી બધી છે, ખાવ રેડ છે, પણ દવાવાળી છે એટલે ખવાય ના. આજે હવે ઉગા દેશે ખબર નહીં. પપ્પા કહેશે આ 20 કિલોનું ભરવાનું, પણ અમે કંઈ ભર્યું નહીં દવાવાળાને, તો અડાય ના એટલા માટે. ચલો મળીએ, બાય. ગાઈસ, આજ તો વરસાદમાં સવારે ઉમડી છે, રેનકોટ પહેરી છે, પણ અડધું જ પહેર્યો. મને એમ તો થોડાક છાંટા જ પડે છે ને, તો કંઈ વાંધો નહીં, ચાલશે. નથી પહેરો વરસાદનું વાતાવરણ મસ્ત. વરસાદ પડે જેવો દેખાય. ફાઇનલી વરસાદ આવી ગયો છે અને અમારે તો આજે મગફળી વાવવાની હતી, પણ હવે જોઈએ શું થાય છે, વવાય છે કે નહીં વવાતું. બધાને મસ્ત વરાફ આવી ગયો. 1-2 દિવસ રહ્યો હોત તો સારું હોય. જય મહાદેવ. દેખો ગાઈસ, મળીએ, બાય. પલળી નાખી છું, કેમ કે ગરમી બહુ ના નીકળે છે. મોઢું પલાળી છે. આમ તો મેં રેનકોટ પહેર્યું છે, જુઓ એટલો બધો કંઈ વરસાદ પડતો નહોતો. અને હવે હું પહોંચી ગઈ છું જોબે. લીધી છે આઈ ગઈ, જુઓ ગાઈસ. હવે લિફ્ટમાં બેસીને જઈએ. બોલો ક્યાં કરતે દેખતે હે. હવે બંધ થશે. આનો પ્રોબ્લેમ થોડોક લીફનો, એટલે જુઓ ઉપર પહોંચીએ હવે. અને મસ્ત ઠંડુ વાતાવરણ લાગે. મસ્ત ધીમો વરસાદ પડે છે. આ તો હોસ્પિટલ આવવાનું એટલે કપડાં પલાળાય ના. ઘરે જવાનું હોય તો રેનકોટ જ ના પહેર્યા. મજા આવે. ચલો મળીએ ઉપર જઈને. ફ્રેન્ડ્સ શું કરે છે, નાઇટ ડ્યુટી કેવી ગઈ પૂછી લઈએ. બાય. જુઓ ગાઈઝ, આ લોકો ગરબા ગાવા આવી ગયા છે. આજે અમે બંને હવે જઈએ છીએ ગરબા ગાવા માટે. આ લોકોએ લીપે ચાલુ નહીં કરી. મળીએ. બોલો ક્યાં જાઓ છો બેન? ચલો હવે અમે ગરબા ગાવા જઈએ. મળીએ. આ તો ઉપડ્યા. મસ્ત ઊંઘી ગઈ હતી, તો મેં કીધું આજે તું નહીં આવે એમ, તારે રજા છે ને? તો નહીં, પછી લાઈટ થઈ કે નેક્સ્ટ સાલ પાછા તો જવાનું હોય. રવિવારના દિવસે જ ગરબા થઈ શકીએ. શું કેવું? તમારે બી આવવું હોય તો આવી શકો છો. જેને આવવું હોય તે આવી શકે છે. કલાક અમે ગરબા રમ્યા છીએ અને બહુ જ થાક લાગી ગયો. આજ તો ઘરે કેટલા વાગે હું પહોંચીશ. હવે નીકળે છીએ ગરબા ક્લાસીસ ખતમ કરીને. થાક લાગી ગયો. મને તો અડધા આવડી કે મને નહીં આવડતા. ખાલી હું ડાબો રહ્યું ને એટલે. ગાઈઝ, આજે ફાઇનલી મને એવું લાગી રહ્યું કે ઘરે જઉં છું, કેમ કે બહુ બધા સાધનો છે અને આજે હું ક્લાસમાં ગઈ હતી એટલે થોડુંક લેટ થઈ ગયું હતું. બહુ જ સાધનો છે. 6:30 જેવું થઈ ગયું હશે. હવે મળીએ આગળ જઈ. માલવા ચોકડી પહોંચવા આવી છું.